દુર્ઘટનાના 1 મહિના બાદ ટેન્કર હટાવવાનું ઓપરેશન શરૂ. વૈજ્ઞાનિક ટેકનિક અને ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ગંભીરા પુલ પર જુલાઈ 9, 2025ના રોજ થયેલા ભયાનક દુર્ઘટનામાં પુલનો મોટો ભાગ ધરાશાયી થતા અનેક વાહનો માહી નદીમાં પડી ગયા હતા, જેમાંથી ઓસીકૃત એસિડ ભરેલ ટેન્કર એક ખંડિત ટેકરીના કિનારે લટકતું રહી ગયું. ઘટનાને લગભગ 1 મહિનો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચોક્કસ આદેશ બાદ જ ગતિમાન કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં પોરબંદરની મરીન ઇમરજન્સી પ્રતિસાદ કેન્દ્ર તથા સિંગાપુરથી બોલાવવામાં આવેલ તેઓના ઇજનેરો સહિત કુલ 20 જેટલા વિશેષજ્ઞોનું દળ કાર્યરત છે. મુશ્કેલ અંતરાળા અને પુલની નબળી સ્થિતિના કારણે ટેન્કરને નીચેના ભાગમાંથી ફુગ્ગા જેવા હવાના રોલરો માધ્યમથી ઊંચકવાની તકનીક અપનાવવામાં આવે છે. સાથે તમામ સુરક્ષા સાધનો અને દર્દીની સાધનોનું સંકલિત આયોજન કરાયું છે. ચંદ્રલોક કલેક્ટર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર ઓપરેશનનું પાલન કરી રહી છે, જેમાં ડ્રોન સર્વેલન્સ પણ સામેલ છે. ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે સમગ્ર પુલના વિસ્તારની કોઈ માનવીય પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને એની પૂરી ચકાસણી રાખવામાં આવે છે. સીધા મુખ્યમંત્રીના હસ્તક્ષેપ અને વિવિધ તબીબી તેમજ કર્મચારી દળોની સતત ચિંતાના પરિણામ રૂપે આ ઘટના રાજ્ય સરકારે આપેલી જવાબદારી તથા સંવેદના માટે અગત્યની ગણાય છે. સ્થળ પર હાજર મરીન ઇમરજન્સી ટીમ અને તંત્રની અવિરત મહેનતે બાકી બચાવ કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.